ગુડ મોર્નિંગ એવરીવન. આજનો આપણો ટોપિક છે એન્ટી પાર્કિન્સન ડ્રગ્સ. મેઇનલી પહેલાં તો પાર્કિન્સન ડિસીઝ એટલે શું? તો કે પાર્કિન્સન ડિસીઝ એ એક ટાઈપનો CNS એટલે કે બ્રેઇન રિલેટેડ ડિસીઝ છે અને ક્રોનિક હશે. ડેમેજ ઓફ સેલ લોકેટેડ ઇન બેઝલ ગેંગ્લિયા ઓફ બ્રેઇન, એટલે બ્રેઇનમાં જે આપણે બેઝલ ગેંગ્લિયા પાર્ટ આવેલો હશે એમાં જે સેલ હશે એનું ડેમેજ જોવા મળશે. મેઇનલી સિમ્ટમ કયા કયા હશે પાર્કિન્સન ડિસીઝમાં? તો એમાં પહેલું સિમ્ટમ છે બ્રેડિકાઇનેશિયા. બ્રેડિકાઇનેશિયા એટલે શું? તો કે ડિફિકલ્ટી ઇન ઇનિશિએટિંગ મસલ મૂવમેન્ટ, એટલે જે તમારા મસલ હશે એનું મૂવમેન્ટમાં ડિફિકલ્ટી થશે. ફ્રોઝન મસલ એટલે કે જે તમારા મસલ હશે એ ફ્રોઝન ટાઈપના લાગશે. બીજું છે રિઝિડિટી. રિઝિડિટી એટલે શું? તો કે એ પણ મસલ રિલેટેડ જ છે. જે તમારા મસલ હશે એમાં સ્ટીફનેસ આવી જશે, ઇઝીલી તમે મૂવમેન્ટ કરી શકશો નહીં. ટ્રીમર. ટ્રીમર એટલે શું? તો કે પિલ રોલિંગ મોશન ઓફ હેન્ડ, બોબિંગ મોશન ઓફ હેડ, એટલે તમને પિલ રોલિંગ મોશન ઓફ હેન્ડ એટલે શું? તો કે રબિંગ પિલ બિટવીન થમ એન્ડ ફોર ફિંગર. ઇયરલી સિમ્ટમ છે પાર્કિન્સનનો. અધર તો કે બીજા કયા કયા સિમ્ટમ જોવા મળશે? ઇમ્પેર્ડ સ્પીચ, મસલ વીકનેસ, ઓટોમેટિક હાઇપર એક્ટિવિટી. ઓટોમેટિક હાઇપર એક્ટિવિટીમાં સલાઇવેશન, તમારું સલાઇવેશન ઇન્ક્રીઝ થઈ જશે. એના પછી ન્યુરોકેમિકલ બેઝિસ ઓફ પાર્કિન્સન, એટલે પાર્કિન્સન ડિસીઝ થશે તો એમાં તમારે ન્યુરો ટ્રાન્સમીટર અને જે કેમિકલ્સ આવેલા હોય બરાબર તો બ્રેઇનમાં એમાં શું તમને ફેરફાર જોવા મળશે? મેઇનલી એક્સ્ટ્રા પિરિમિડલ સિસ્ટમ. હવે એક્સ્ટ્રા પિરિમિડલ સિસ્ટમ એટલે શું? તો કે કલેક્શન ઓફ ન્યુરલ પાથવે એન્ડ બેઝલ ગેંગ્લિયા પ્લસ સેરેબ્લમ. જે તમારા બ્રેઇનમાં ન્યુરલ પાથવે અને બેઝલ ગેંગ્લિયા આવેલા હોય એને શું કહેવાય? એક્સ્ટ્રા પિરિમિડલ સિસ્ટમ. મેઇનલી એમાં બધા ટ્રાન્સમીટર આવેલા હોય જે સિગ્નલને પાસ કરવાનું કામ કરે બ્રેઇનમાંથી બોડીમાં. એમાં મેઇનલી બે ટાઈપના ટ્રાન્સમીટર હોય, એક્સાઇટેટરી અને ઇન્હિબિટરી. એક્સાઇટેટરી હશે તો એ રિસેપ્ટર સાથે બાઇન્ડ થઈને એની જે એક્શન હશે એમાં ઇન્ક્રીમેન્ટ લાવશે, અને ઇન્હિબિટરી હશે તો ઇન્હિબિટરી ટ્રાન્સમીટર શું કરશે? તો કે એની રિસેપ્ટર હશે એની સાથે બાઇન્ડ થઈ એની જે એક્શન હશે એને ઇન્હિબિટ કરી દેશે. હવે અહીંયા આપણે એક્સાઇટેટરી ટ્રાન્સમીટરમાં છે એસિટાઇલ કોલાઇન અને ઇન્હિબિટરીમાં છે ડોપામાઇન. એના પછી પાર્કિન્સન ડિસીઝ થશે તો એમાં મેઇનલી શું જોવા મળશે? કયું ટ્રાન્સમીટર જોવા મળશે? તો ડોપામાઇન. ડોપામાઇનનું લેવલ ઘટી જશે. એના પછી એન્ટી પાર્કિન્સન ડ્રગ્સ. એન્ટી પાર્કિન્સન ડ્રગમાં મેઇનલી બે ક્લાસ આવશે, એની અંદર સબ ક્લાસ પડશે. તો ડોપામાઇનર્જિક એજન્ટ. ડોપામાઇનર્જિક એજન્ટમાં આવશે ડોપામાઇન પ્રિકર્સર, ડોપામાઇન રિલીઝિંગ એજન્ટ, ડોપામાઇન રિસેપ્ટર એગોનિસ્ટ, ઇન્હિબિશન ઓફ ડોપામાઇન ઇનએક્ટિવેશન. અને બીજો ક્લાસ પડશે એન્ટી કોલિનર્જિક ઓર એન્ટી હિસ્ટામાઇનર્જિક. એમાં પહેલું આપણે ભણશું ડોપામાઇનર્જિક એજન્ટ. હવે જે ડોપામાઇનર્જિક એજન્ટ હશે એમાં મેઇનલી બે ડ્રગ આવશે, લીવોડોપા અને કાર્બિડોપા. લીવોડોપા મેટાબોલિક પ્રિકર્સર ઓફ ડોપામાઇન. મેઇનલી શું છે? તો કે આપણે ડોપામાઇન બનાવવું હોય તો આપણે પહેલાં કેની જરૂર પડશે? લીવોડોપાની જરૂર પડશે. લીવોડોપા છે હા એનું મેટાબોલિઝમ થઈને એમાંથી શું બનશે? ડોપામાઇન બનશે. એના માટેનો પ્રિકર્સર છે. પેનેટ્રેટ ધ BBB એટલે કે જે તમારું બ્લડ બ્રેન બેરિયર હશે એમાંથી લીવોડોપા પાસ થઈ શકે. કન્વર્ટ ઇન ડોપામાઇન ઇન્ટુ બ્રેન. લીવોડોપા છે એ BBBમાંથી પાસ થઈને બ્રેઇનમાં જશે અને બ્રેઇનમાં એ કેમાં કન્વર્ટ થશે? ડોપામાઇનમાં. એન્ઝાઇમ ડોપા ડીકાર્બોક્સાઇલેઝ, એટલે જ્યારે આપણે લીવોડોપામાંથી ડોપામાઇન બનાવવું હોય તો આપણે કયા એન્ઝાઇમની જરૂર પડશે? ડોપામાઇન ડીકાર્બોક્સાઇલેઝ. હવે જે ડોપામાઇન ડીકાર્બોક્સાઇલેઝ એન્ઝાઇમ હશે એ મેઇનલી ક્યાં પ્રેઝન્ટ હશે? તો કે ઇન બ્રેઇન અને પ્લાઝમા. તમારા બ્રેઇન અને પ્લાઝમામાં જોવા મળશે. જે એન્ઝાઇમ હશે એ શું કરશે? તો કે કન્વર્ટ ડોપા ઇન્ટુ ડોપામાઇન. જે લીવોડોપા હશે એને ડોપામાઇનમાં કન્વર્ટ કરશે. મિકેનિઝમ ઓફ એક્શન. લીવોડોપા પાસ BBB એટલે કે જે બ્લડ બ્રેન બેરિયર હશે એને પાસ કરશે. એના પછી શું થશે? તો કે ઇન્ક્રીઝ ફોર્મેશન ઓફ ડોપામાઇન એજન્ટ ઇન CNS, રિસ્ટોર ડિપ્લેશન ઓફ ધ ડોપામાઇનર્જિક એજન્ટ લેવલ. જે તમારા ડોપામાઇન હશે એનું લેવલ હશે એને ઇન્ક્રીઝ કરી દેશે. જે લેવલ ડિપ્લેશન એટલે કે ઘટી ગયું હતું એને ઇન્ક્રીઝ કરશે CNSમાં. લીવોડોપા ઇઝ મોર ઇફેક્ટિવ ઇન બ્રેડિકાઇનેશિયા બટ લેસ ઇફેક્ટિવ ઇન રિજિડિટી એન્ડ ટ્રીમર. મેઇનલી જે લીવોડોપા છે એ કેના માટે વપરાય છે? તો કે બ્રેડિકાઇનેશિયાના સિમ્ટમ જે પાર્કિન્સનવાળા પેશન્ટમાં જોવા મળે એમાં વધારે ઇફેક્ટિવ હશે, અને જેમાં રિજિડિટી અને ટ્રીમર વધારે જોવા મળશે એ પેશન્ટ માટે ઓછું ઇફેક્ટિવ હશે.
ફાર્માકોકાઇનેટિક્સ એટલે કે એડીએમઈ, એબ્ઝોર્પ્શન, મેટાબોલિઝમ, ડિસ્ટ્રીબ્યુશન અને એક્સક્રીશન. તો એબ્ઝોર્પ્શન ક્યાંથી થશે તો કે જીઆઈ ટ્રેકમાંથી, બરોબર. મેટાબોલિઝમ લીવર અને જીઆઈ ટ્રેકમાં, અને એક્સક્રીશન યુરિન થ્રુ. એના પછી એડવર્સ રિએક્શનમાં છે પેલું નોઝિયા, વોમિટિંગ, એનોરેક્ઝિયા, ઓર્થોસ્ટેટિક હાઇપોટેન્શન, સલાઇવેશન. ઓર્થોસ્ટેટિક હાઇપોટેન્શન એટલે શું તો કે અચાનક તમે લે ડાઉન કન્ડિશનમાં હોય, સિચ્યુએશનમાં હોય, એટલે કે તમે સૂતા હોય અને પછી ઊભા થવાની ટ્રાય કરો તો તમને એવું લાગે કે મને ચક્કર આવે છે કે હમણાં હું પડી જઈશ, સરખી રીતે તમે સ્ટેબલી ઊભા ન થઈ શકો તો એને શું કહેવાય? ઓર્થોસ્ટેટિક હાઇપોટેન્શન. એનોરેક્ઝિયા એટલે શું તો કે વેઇટ લોસ, વન ટાઈપ ઓફ વેઇટ લોસ. તમે ગમે એટલું ખાશો તો એ તમારો વેઇટ છે એ ગેઇન થશે નહીં. પછી હેડેક, અટેક્સિયા એટલે શું તો કે વન ટાઈપ ઓફ જે તમારા મસલ હશે એમાં સ્ટીફનેસ આવી જશે, કોઓર્ડિનેશન નહીં જોવા મળે, એના લીધે જે મસલ મૂવમેન્ટ હશે એ ડિક્રીઝ થઈ જશે. એના પછી કન્ફ્યુઝન, ડિઝીનેસ, વીકનેસ, હેન્ડ ટ્રીમર, ઇન્સોમનિયા એટલે તો નોર્મલી ઊંઘ ન આવવી, એન્ઝાઇટી અને એજિટેશન. એના પછી અધરમાં જોવા મળશે જીઆઈ બ્લીડિંગ અને અલ્સરેશન. સીવી એટલે કે કાર્ડિયોવાસ્ક્યુલરમાં શું જોવા મળશે તો કે પાલ્પિટેશન, ટ્રેકીકાર્ડિયા એટલે હાર્ટબીટ હશે તમારા એ ઇન્ક્રીઝ થઈ જશે. પછી અરેધેમિયાસ, હિમોલાઇટિક એનેમિયા. એના પછી સાયકોસિસ, કન્વલ્ઝન એટલે કે આંચકી આવવી, ઓક્યુલર એટલે કે આંખમાં શું જોવા મળશે તો કે ડાયપ્લોપિયા એટલે શું તો કે ડબલ વિઝન. તમને દૂરથી એવું લાગે કે આ એક જ વસ્તુ હશે તો એ તમને બે વસ્તુ દેખાશે. બ્લર્ડ વિઝન એટલે કે ધૂંધળું દેખાવું. તો અધરમાં શું આવશે? યુરિનરી રિટેન્શન, ફ્લશિંગ, બીટર ટેસ્ટ એટલે કડવો ગમે તે સ્વાદ આવવો, સ્વેટિંગ, એડેમા અને એલોપેશિયા એટલે શું તો કે હેર લોસ. પછી કોન્ટ્રાઇન્ડિકેશનમાં આવશે ગ્લુકોમા, સ્કિન લેસન્સ એટલે શું તો કે આપણને રેડનેસ અને ઇચિંગ જોવા મળે સ્કિનમાં, અને તમને ચકેડા જેવું ગોળ લેસન્સ જોવા મળે, બરોબર, ચાંદા જોવા મળે તો એને સ્કિન લેસન્સ કહેવાય. એના પછી નોટ યુઝડ ઇન સીવીએસ, હિપેટિક, રીનલ અને ડાયાબિટીસ મેલિટસ. જો આ કોઈ પણ રિલેટેડ કાંઈ પણ તમને ડિસઓર્ડર હોય તો એમાં તમારે લીવોડોપા યુઝ કરવાની નહીં. એના પછી ડોપામાઇન રિલીઝિંગ એજન્ટ, એમાં પેલું છે અમાન્ટાડિન. રિલીઝ ડોપામાઇન એજન્ટ ફ્રોમ પ્રીસાઇનેપ્ટિક નર્વ એન્ડિંગ એન્ડ બ્લોક રીઅપટેક. મેઇનલી શું કરશે તો કે જે ડોપામાઇન એજન્ટ હશે, ડોપામાઇન હશે એને રિલીઝ કરશે. ક્યાંથી રિલીઝ કરશે તો કે પ્રીસાઇનેપ્ટિક નર્વમાંથી. અને શું કરશે તો કે એનું રીઅપટેક ઓછું કરી દેશે, બ્લોક કરી દેશે. રીઅપટેક ઓછું કરશે અને જે ડોપામાઇન હશે એ આગળ રિસેપ્ટર સુધી પહોંચી શકશે, અને રિસેપ્ટર સાથે બાઇન્ડ થશે તો રિસેપ્ટર પછી આગળ સિગ્નલ ક્યાં પહોંચાડશે? આપણા બોડીમાં પહોંચાડશે. હવે તમારે પ્રીસાઇનેપ્ટિક અને પોસ્ટ સાઇનેપ્ટિક નર્વ કેને કહેવાય એ જાણવું હોય તો આગળ લાસ્ટ પેજમાં જોઈ લઈએ આપણે. આ આપણું નર્વ સિસ્ટમ છે, બરોબર, એક નર્વ છે જેમાં શું આવેલું હોય તો કે પોસ્ટ સાઇનેપ્ટિક અને પ્રી સાઇનેપ્ટિક ન્યુરોન આવેલા હોય. જે ઉપરનો છે એને પ્રી સાઇનેપ્ટિક ન્યુરોન કહેવાય, બીજો નીચેનો હશે એની સાથે એને પોસ્ટ સાઇનેપ્ટિક ન્યુરોન કહેવાય. એમાં જે પ્રી સાઇનેપ્ટિક ન્યુરોન હશે એમાં વેસિકલ આવેલી હોય, જેની અંદર આપણે જે ડોપામાઇન હોય, ન્યુરો ટ્રાન્સમીટર કેમિકલ હોય, બરોબર, આ એ વેસિકલમાં આવેલા હશે. અને વેસિકલ થ્રુ એ ક્યાં રિલીઝ થશે તો કે ક્લેફ્ટમાં રિલીઝ થશે. ક્લેફ્ટમાં રિલીઝ થઈને પછી રિસેપ્ટર સાથે બાઇન્ડ થશે પોસ્ટ સાઇનેપ્ટિક ન્યુરોનમાં, અને રિસેપ્ટર હારે બાઇન્ડ થાય એટલે એની એગોનિસ્ટ ઇફેક્ટ આવે તો એમાંથી એ સિગ્નલ પાસ આઉટ કરશે બોડીમાં. એના પછી ડોઝ તો કે તમે અમાન્ટાડિન આપો તો એનો ડોઝ કેટલો આપવાનો? 100 mg વન્સ ઓર ટ્વાઇસ ડેઇલી. એબ્ઝોર્પ્શન કેના દ્વારા થશે તો કે ઓરલી. પ્લાઝમા એટલે કે એનું મેટાબોલિઝમ અથવા તો પ્લાઝમા બાઇન્ડિંગ કેટલું છે તો કે 2 to 4 અવર્સ. હાફ લાઈફ કેટલી છે તો કે 18 થી 24 કલાકની. એક્સક્રીશન કેના દ્વારા થશે? કિડની દ્વારા. સાઇડ ઇફેક્ટ ઇરિટેબિલિટી, એન્ઝાઇટી, નોઝિયા, ડિઝીનેસ, અટેક્સિયા, કન્ફ્યુઝન, ડિપ્રેશન, કોન્સ્ટિપેશન, યુરિનરી રિટેન્શન અને એડેમા. એના પછી છે ડોપામાઇન રિસેપ્ટર એગોનિસ્ટ, એટલે જે ડોપામાઇન રિસેપ્ટર હશે એની સાથે એગોનિસ્ટ ઇફેક્ટ આપશે, બરોબર. તો એમાં શું આવશે? કઈ ડ્રગ આવશે તો કે બ્રોમોક્રિપ્ટિન. ન્યુઅર ડ્રગ ફોર પાર્કિન્સન ડિસીઝ એટલે કે નવી ડ્રગ છે પાર્કિન્સન ડિસીઝ માટેની.
એક્ટ ઓન પોસ્ટ સાયનેપ્ટિક ડોપામાઇન રિસેપ્ટર. જે પોસ્ટ સાયનેપ્ટિક તમારે સાઇટ આવેલી હોય ન્યુરોનમાં, આપણે જોયું કે પ્રી અને પોસ્ટ બે સાઇટ આવેલી હોય, તો જે પોસ્ટ સાયનેપ્ટિક ન્યુરોન હશે એમાં જે રિસેપ્ટર આવેલા હશે એની સાથે એક્ટ કરશે, બાઇન્ડ થશે. એડવર્સ રિએક્શન, તો જો ઉપરની એડવર્સ રિએક્શન છે એ જ સેમ આમાં આવશે. એના પછી એમાં બીજી ડ્રગ છે પરગોલાઇડ. પરગોલાઇડ શું છે તો કે અર્ગોલિન ડિરાઇવેટિવ, અર્ગોલિનમાંથી ડિરાઇવ કરવામાં આવશે. અને એમાં મેઇનલી ટેબ્લેટ તમને અલગ અલગ એમજીની જોવા મળશે, 0.05, 0.25 અને 1 એમજીની. એના પછી ઇન્હિબિશન ઓફ ડોપામાઇન ઇનએક્ટિવેશન, તો કે સેલેગ્લાઇન. સેલેગ્લાઇન શું કરશે તો કે ઇન્હિબિટ ધ મોનોઅમાઇન ઓક્સિડેઝ ટાઈપ બી, અને જે મોનોઅમાઇન ઓક્સિડેઝ ટાઈપ બીને એ ઇન્હિબિટ કરશે તો એના દ્વારા શું થશે, જે ડોપામાઇન હશે એનું અમાઉન્ટ ઇન્ક્રીઝ થઈ જશે. એડવર્સ રિએક્શનમાં આવશે કન્ફ્યુઝન, એન્ઝાઇટી, હેડેક, પાલ્પિટેશન, ઇન્સોમ્નિયા, હેલ્યુસિનેશન. એના પછી લાસ્ટ ક્લાસ છે આપણો એન્ટીકોલિનર્જિક એજન્ટ અને એન્ટીહિસ્ટામાઇન એજન્ટ. તો એન્ટીકોલિનર્જિકમાં આવશે બેલાડોના, સ્કોપાલામાઇન, અને એ શું કરશે તો કે બ્લોક ઇફેક્ટ ઓફ એસિટાઇલ કોલાઇન. જે એસિટાઇલ કોલાઇન હતું આપણું બરોબર એક્સાઇટેટરી ટ્રાન્સમીટર, એનું બ્લોક કરી દેશે ઇફેક્ટને. પછી થેરાપ્યુટિક યુઝમાં મેઇનલી શું આવશે તો કે જે રિઝિડિટી હતી એને ડિક્રીઝ કરશે. એડવર્સ રિએક્શન, તો કે ડ્રાયનેસ ઓફ માઉથ, બ્લડ વિઝન, ડિઝીનેસ, નોઝિયા, નર્વસનેસ, કન્ફ્યુઝન, મેમરી લોસ, ડેલિરિયમ, મસલ ક્રેમ્પ્સ અને ડાયપ્લોપિયા અને પાલ્પિટેશન.